અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। સૌપ્રથમ વાત કરવી છે રાજકોટ અગ્નિકાંડ વિશે, કેમ કે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના વધુ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી હા, મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણા ફરજ મોકૂફ કરવામાં આવ્યા। મનસુખ સાગઠિયા ટીપીઓ તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે મુકેશ મકવાણા એટીપીઓ તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે ગૌતમ જોશી અને રોહિત વિગુરાને અગાઉ સરકારના આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ગઈકાલે મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પોલીસ કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। ટીપીઓ સાગઠિયાની ટ્વિન ટાવરની ઓફિસ સીલ કરવામાં આવી છે। ઓફિસમાંથી ભારે ભરખમ તિજોરી જપ્ત કરવામાં આવી। તિજોરીમાં રૂપિયા અને દસ્તાવેજ મુદ્દે તપાસ કરવામાં આવશે। એસીબી ભ્રષ્ટાચારના રૂપિયા દસ્તાવેજોની કરી રહ્યું છે તપાસ। સાગઠિયાની ઓફિસનો 67,000નો વેરો ભરવાનો બાકી છે। 67,000નો વેરો બાકી હોવા છતાં નહોતી થઈ કોઈ કાર્યવાહી। છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટી સાગઠિયાની પૂછપરછ કરી રહી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે અલગ અલગ સંવાદદાતા અલગ અલગ શહેરોથી આપણી સાથે જોડાઈ ગયા છે। ગાંધીનગરથી હિતલ જોડાયા છે અને ગૌરવ આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। પહેલા રાજકોટ જઈશું ગૌરવ, સીધા આપની પાસે આવીશું। વધુ 2 અધિકારીઓ પર ગાજ કરી છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જો કે આ એ જ અધિકારી છે જેમના પર ભારોભાર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને કદાચ આ જ ભ્રષ્ટાચારના તળે રાજકોટને અગ્નિકાંડ સહન કરવાનો વારો આવ્યો। કયા આ 2 અધિકારીઓ છે જેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે? શું કઈ સામે આવી રહ્યું છે ગૌરવ? ચોક્કસ જ નીતિ, ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની અંદર 27 લોકો આગની અંદર ભૂંજાઈ ચૂક્યા અને ત્યાર પછી રાજ્ય સરકાર છે તે હરકતમાં આવી હતી। રાજ્ય સરકારે જે રીતના આદેશ આપ્યા અને ત્યાર પછી અત્યાર સુધીમાં 9 જેટલા જે અધિકારીઓ જે અલગ અલગ વિભાગના છે કે તેમને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા છે। 4 જેટલા અધિકારીઓ છે કે તે પોલીસ કસ્ટડીની અંદર અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને 12 તારીખ સુધીના આજે તમામ જે અધિકારીઓ છે કે તેમના પોલીસ રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા પણ મંજૂર કરવામાં આવ્યા છે। ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ જે મનસુખ સાગઠિયા છે કે તેમને પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, એટીપીઓ મુકેશ મકવાણા છે તેમને પણ સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા છે। જે રીતના પોલીસ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો ને તે રિપોર્ટના આધારે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ કડક પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે। એક બાદ એક જે અધિકારીઓ છે કે તેમને ત્યાં એસીબીના દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે અને તેમની પણ મિલકત અને આવક બંનેની વિગતો છે તે એસીબી દ્વારા મેળવવામાં આવી રહી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે કે તેમના દ્વારા પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। એટીપીઓ જે મુકેશ મકવાણા છે કે તેમને પણ અનેક વિગતો છે તે પોલીસને આપી હોવાની વિગતો છે તે અત્યારે સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે। એટલું જ નહીં, એમડી સાગઠિયાની કરોડો રૂપિયાની મિલકતો છે તે હોવાનું ક્યાંક મીડિયા સમક્ષ પણ આવ્યું છે। સૂત્રો પાસેથી પણ માહિતી મળી છે અને રાજકોટ પોલીસે પણ તેમના પુરાવાઓ છે તે એકત્ર છે તે કરી અને અલગ અલગ દિશાઓમાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 અને ક્લાસ 2ના જેટલા પણ અધિકારીઓ છે કે તેમની પાસેથી તેમની આવક અને મિલકતની માહિતી છે તે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી એસીબીની ટીમો છે તેમના દ્વારા લેવામાં આવી છે અને તેમના પણ અલગ અલગ દિશાઓમાં તેમના જે આવક અને સંપત્તિ છે તેના હિસાબ છે તે ક્યાંક એસીબીની ટીમો છે તે મેળવતી જોવા મળી રહી છે। પરંતુ સૌથી ભ્રષ્ટ અધિકારી તરીકે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે તેમનું રાજકોટમાં જ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના ઘરની સામે જ કરોડો રૂપિયાનું મકાન છે તે નિર્માણ છે તે થઈ રહ્યું છે। એટલું જ નહીં, 150 વારની જગ્યાની અંદર તેમને 5 માળનું જે આખું એપાર્ટમેન્ટ છે તે ઊભું કરી દીધું હતું ને તેની અંદર મનસુખ સાગઠિયા તેના સસરા સહિતના જે લોકો છે તે વસવાટ છે તે કરે છે અને સ્થાનિક લોકો છે તેમના દ્વારા પણ તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો હોવા છતાં પણ ક્યાંક ગેરકાયદેસર રીતે આ બાંધકામ છે તે ખડકી દીધું હોવાનું સામે આવ્યું છે। 200 કરોડ રૂપિયાનું તેમનું ફાર્મ હાઉસ છે, સાથે સાથે 3 જેટલા પેટ્રોલ પંપ અને 1 નમકીનની ફેક્ટરી પણ તેઓ ધરાવતા હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે। એટલે કે ક્યાંક ભ્રષ્ટ જે અધિકારીઓ છે કે તેઓ સતત જે રીતના
આ પ્રકારે ગેરકાયદેસર રીતે બાંધકામો છે તેમને મંજૂરી આપતા આવ્યા અને કરોડો રૂપિયા છે તે ક્યાંક છાપતા આવ્યા. રાજકોટ શહેરની અંદર જે રીતના કોઈ પણ બાંધકામની મંજૂરી લેવાની હોય તો તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તે પૈસાની માંગણી છે તે કરતા હોવાના આરોપો જે રીતના લાગ્યા હતા. સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની અંદર જ્યારે એસીબીની ટીમ મનસુખ સાગઠિયાની ચેમ્બરની અંદર ગઈ હતી ત્યારે પણ અનેક ફાઇલો છે તે ક્યાંક એસીબીની પાસે આવી છે. તેની અંદર મનસુખ સાગઠિયાના જેટલા પણ વહીવટદારો હતા તેમના નામ ખુલ્યા છે. એટલું જ નહીં, સાથે સાથે રાજકોટના નામાંકિત બિલ્ડરોના નામ પણ આ ફાઇલોની અંદર ખુલ્યા છે. પરંતુ હવે એસીબી દ્વારા કઈ રીતના તપાસ કરવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ 27 જિંદગીઓ જે આગની અંદર હોમાઈ ચૂકી તેની અંદર ક્યાંક અધિકારીઓ જેટલા જવાબદાર છે તેટલા જ પદાધિકારીઓ છે તેમની સામે હવે ક્યારે પગલાં લેવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ દીકરો જોડાયેલા રજૂ ફરીથી આપની પાસે આવીએ છીએ. આપણી સાથે હિતલ પણ જોડાયા છે ગાંધીનગરથી.